જય શ્રી કૃષ્ણ। આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 9 માં 12મો પાઠ જે નાગરિક શાસ્ત્રમાં આવે છે તે ભારતીય લોકશાહી વિશે શીખવાનું છે। હવે લોકશાહી એટલે જ્યારથી તમે સામાજિક વિજ્ઞાનની ચોપડી પકડી હશે ત્યારથી આપણને આ શબ્દ સાંભળવા મળ્યો છે। કયો? તો કે લોકશાહી શબ્દ। હવે લોકશાહી શું છે તો પહેલા તો એ જોઈએ કે લોકશાહી કોને કહેવાય। તો લોકો વડે લોકો થકી અને લોકો માટે જે શાસન કરવામાં આવે તેને આપણે લોકશાહી કહીએ છીએ। અબ્રાહમ લિંકને આ લોકશાહીની વ્યાખ્યા આપી છે કે લોકો વડે લોકોથી અને લોકો માટે જે આપણે શાસન કરીએ છીએ તેને લોકશાહી કહીએ છીએ। લોકશાહી શબ્દમાં જ છુપાયેલો છે એનો તો કે બે સંધિ છૂટી પાડો લોક અને શાહી। શાહી એટલે શાસન, લોક એટલે લોકો દ્વારા ચાલતું શાસન। સાદી ભાષામાં કે લોકો દ્વારા ચાલતું શાસન એટલે લોકશાહી। હવે તો લોકશાહી તો છે પણ ભારતમાં આપણને ખબર છે કે ભારત એક એવો દેશ છે કે લોકશાહી શાસન પદ્ધતિ ચલાવે। કે ઘણા બધા દેશોમાં પ્રમુખ લોકશાહી હોય, સામ્યવાદી હોય અને સામ્યવાદી સરકાર પણ હોય, પ્રમુખ લોકશાહી સરકાર પણ હોય। લોકશાહી હોય પણ પ્રમુખ હોય કે જેથી કરીને એક વ્યક્તિ એના પર પકડ રાખે અને પછી તે શું કરે તો કે તેને અનુરૂપ જે કાર્ય કરવાનું થાય લોકોએ, જાહેર જનતાએ। તો અહીં ભારતે તો કે લોકો એને ઉમેદવારને ચૂંટીને લાવે, પેલામાં પ્રમુખ હોય તે લોકોને ચલાવે। આપણે ઉમેદવારને ચૂંટીને લાવીએ છીએ, તેને કોઈ એક સ્થાન પર પહોંચાડીએ છીએ। દાખલા તરીકે ગુજરાતમાં મુખ્યમંત્રી પદે જે ઊભો હોય તે વ્યક્તિને આપણે લાવીએ છીએ અને એને મુખ્યમંત્રીના સ્થાન પર પહોંચાડીએ છીએ। એ જ રીતે વડાપ્રધાનમાં પણ એ છે કે આપણે પ્રાઇમ મિનિસ્ટરને આપણે જાહેર જનતા શું કરે તો કે ઉમેદવાર તરીકે ચૂંટીને લાવે છે અને પોતાને એક સ્થાન પર પહોંચાડે છે। તો આ છે લોકશાહી। હવે તમને એટલું તો ખબર છે કે લોકશાહી કોને કહેવાય। તો ભારતમાં લોકશાહીમાં એ છે કે લોકશાહી છે તો તેનો ઉપયોગ શું, લોકો શું કરે તો કે લોકશાહીમાં ચૂંટણી પહેલો જ આપણો ટોપિક છે કે લોકશાહીમાં ચૂંટણી। લોકશાહીમાં ચૂંટણી એ શું છે? ચૂંટણી શબ્દ શું છે તો કહે છે કે જે ઉમેદવાર સત્તા પર આવવા માટે શું કરે તો કે જાહેર જનતાને મતની અપીલ કરે, મત માટે અપીલ કરે, અને જાહેર જનતાના લોકો શું કરે એને મત આપીને ઉમેદવાર તરીકેની શું કરે તો કે સીટ અપાવે અને એ જે છે તેને આપણે ચૂંટણી તરીકે ઓળખીએ। ખ્યાલ? અને ભારતમાં દર 5 વર્ષે ચૂંટણી થાય। આપણે જોયું છે અગાઉના પાઠમાં સરકારના અંગોમાં કે જે તે ઉમેદવાર હોય તે 5 વર્ષ સુધી એનો કાર્યકાળનો સમય રહે છે। તો ભારતમાં પણ દર 5 વર્ષે શું કરવામાં આવે? ચૂંટણી કરવામાં આવે છે। હવે જો વિશ્વમાં અનેક દેશોમાં લોકશાહી શાસન પદ્ધતિ છે। લોકશાહી હોવા છતાં દરેક શાસન વ્યવસ્થામાં ભિન્નતા જોવા મળે છે। લોકશાહી છે છતાં બી શું બધા દેશોમાં ભિન્નતા હોય? દરેક દેશમાં લોકશાહી છે છતાં બી ભિન્નતા વિવિધતા જોવા મળે છે। લોકશાહીમાં મતાધિકાર અને મતદાન સર્વસામાન્ય બાબત છે। જો લોકશાહીમાં મતાધિકાર અને મતદાન એ બે સર્વસામાન્ય। મતાધિકાર એટલે મત આપનાર
જીવંત આપી નથી. મતદાન એટલે જે તે ઉમેદવારને એ જે પોતાનો મત આપીને ઉમેદવારી નોંધાવી શકે અથવા તો ઉમેદવાર તરીકે ચૂંટીને લાવે તે. મતદાન એટલે મત કરવો. આ મત આપનાર છે મતાધિકાર તરીકે એને ઓળખવામાં આવે છે. શાસન વ્યવસ્થામાં ભિન્નતા હોવા છતાં લોકોનું મતદાર ચૂંટણી વખતે પોતાનો મત આપી લોકશાહીને જીવંત રાખવામાં સહયોગી બને છે. જો આ મતાધિકાર જે છે ને મતદાન કે શું કરે પોતાનો કિંમતી મત આપીને ચૂંટણીને શું કરે જીવન ધબકતું રાખે છે. આપણા દેશમાં સંસદીય વ્યવસ્થા છે. સંસદ લોકોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા છે. સંઘની સંસદમાં રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય છે. આપણે જોયું છે સંસદમાં કયા સમાવેશ થાય છે. હવે અગાઉ જુઓ લોકશાહી અને મતદાર. લોકશાહી અને મતદાર. મતદાર એટલે મત કરનાર જે હોય તે. જે મત કરનાર છે મતદાર એટલે પોતે 18 વર્ષથી ઉપરની વ્યક્તિને આઈડેન્ટિટી કાર્ડ આપવામાં આવે. સાનો આઈડેન્ટિટી કાર્ડ કે જે પુખ્ત વયનો બને 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિ. સાર્વત્રિક શું કરવામાં આવે તો કે પુખ્ત વય મતાધિકાર આપવામાં આવે. તો એને એ હક છે તેને આપણે શું કહીએ તો કે મતદાર તરીકે ઓળખીએ. પોતે મત આપવાનો હોય ભારતનો નાગરિક છે એવો હક એને 18 વર્ષથી ઉપર પ્રાપ્ત થાય છે. આપણા દેશમાં સાર્વત્રિક અને પુખ્ત વય મતાધિકાર 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિને મતદાર યાદીમાં નામ નોંધાવેલ હોય તે વ્યક્તિ મતદાર કરી શકે. એટલે શું કરવાનું હોય આપણે 18 વર્ષથી ઉપરના થાય ને એટલે મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવવું પડે. શામાં નામ નોંધાવવું પડે તો કે છે કે મતદાર યાદીમાં નામ નોંધાવવું પડે. અને મતદાર યાદીમાં જેનું નામ હોય ને તે જ વ્યક્તિ શું કરી શકે મત આપી શકે. જેને નાદારી નોંધાવી ન હોય તે માનસિક રીતે અસ્થિર જાહેર ન થયેલો હોય તેવો પ્રત્યેક નાગરિક ભારતની કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર મતાધિકાર પ્રાપ્ત કરી શકે છે. જો તેમાં પાછું કે 18 વર્ષની હોય તો કઈ નહીં પણ નાદાર ન હોય, અસ્થિર મગજનો ન હોય, એવી કોઈ પણ વ્યક્તિ શું કરી શકે મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવી શકે અને મતનું જે આઈડેન્ટિટી કાર્ડ હોય તે મેળવી શકે છે. આપણે વોટર આઈડેન્ટિટી કાર્ડ તરીકે ઓળખે છે. તે ઉપરાંત બીજું કે શિક્ષણનું પ્રમાણ ઓછું ભણેલો હોય, ગરીબ હોય એવી બાબતો વચ્ચે પણ સાર્વત્રિક પુખ્ત મતાધિકાર દ્વારા બંધારણે મતદાર ઉપર વિશ્વાસ મૂક્યો છે. હવે બીજી પાસે એવું છે ગરીબ હોય તો પણ કઈ નહીં, ઓછું શિક્ષણ મેળવેલું હોય તો પણ કઈ નહીં, કોઈ પણ જાતિ ન હોય, કોઈ પણ ધર્મ ન હોય, ખ્યાલ આવે, કોઈ પણ વર્ગ ન હોય તેના ભેદભાવ વગર શું કરવામાં આવે તો કે છે કે મતદાન કરવામાં આવે. કોઈ પણ જોવાનું નહીં, એક પણ ભેદભાવ વગર એક બસ ભારતનો નાગરિક હોવો જોઈએ અને તેની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ અને મતદાર યાદીમાં તેનું નામ નોંધાવ્યું હોવું જોઈએ. પણ તે અસ્થિર મગજનો કે નાદાર હોવો જોઈએ નહીં. એવી વ્યક્તિને મત આપવાનો અધિકાર નથી, કારણ કે એ વ્યક્તિ શું સારું નરસું કોણ છે શું છે એને શું હોય તો કે ઓળખાણ ન હોય, જાણ પહેચાન ન હોય, એ વિચારી ન શકતો હોય, એટલા માટે એને મત આપવાનો અધિકાર નથી. બાકી બધા વ્યક્તિને મત આપવાનો અધિકાર છે.
એક સિદ્ધાંત પર શું કરે તો કે એ કાર્ય કરે એક વ્યક્તિ એક મત એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે તો કે છે કે આ જે મતદાર છે તે એક સિદ્ધાંત પર કાર્ય કરે એક વ્યક્તિ એક મત ના સિદ્ધાંત પર કાર્ય કરે ભારતની જેટલી બી વસ્તી છે 130 કરોડ અબજની વસ્તી પર શું થઈ જાય તો કે છે કે વ્યક્તિ હું પોતે એક હોય મારે એક જ ઉમેદવારને મત થાય ઉમેદવાર સામે 15 બન્યા હોય તો પણ કઈ નહીં 15 માં મને 3 ઉમેદવાર જાણ પહોંચાડવાના છે હવે હું શું કરું કે 3 માંથી કોઈ એકને જ મત આપી શકું કારણ હું વ્યક્તિ એક છું એટલે મારે એક જ મત આપી શકાય આ સિદ્ધાંત પર લોકશાહીમાં ચૂંટણી કાર્ય કરે છે આ સિદ્ધાંત ખાસ યાદ રાખવાનો એક વ્યક્તિ એક મત કોઈ પણ એક વ્યક્તિ એક જ વ્યક્તિને મત આપી શકે એક વ્યક્તિ બે ઉમેદવારને મત આપી શકતો નથી લોક લાલચ અને ડર વગર મતદાન કરી શકાય તે નાગરિકની ફરજ છે આપણી ફરજ એ છે કે બીજું કે કોઈ પણ લાલચમાં આવ્યા વગર લોભ વગર લોભ એટલે ખબર ને અને ડર વગર મતદાન કરી શકે લાલચ નહીં આ તો શું અમારા ચૂંટણી આવે તો શું કરે ખબર પક્ષવાળા સામા પક્ષવાળા એવું કહ્યું હોય કે 500 રૂપિયા આપ્યો તો સામા પક્ષવાળા 1000 રૂપિયા આપે અને આ રીતે શું કરે તો કે લોકોને લોભ આપે આ રીતે કરે અમુક લોકો શું કરે ડરાવે ધમકાવે ભાઈ તું એમ મને મત નહીં આપશે ને તો હું જોઈ લેજે તને આમ કરીશ તો આ લઈ પેલું લઈ લે એટલે પેલો ડરના મારે શું કરે એક વ્યક્તિને મત આપે તો આ બધું છોડીને શું કરવામાં આવે તો કે નિર્ભીક પરે આપણે આપણી ફરજ નિભાવવાની છે કોની ફરજ નિભાવવાની તો કે મતદાન કરવાની આપણી જે ફરજ છે તે નિભાવવાની છે દરેક નાગરિકને જાતિ ધર્મ જ્ઞાતિ શિક્ષણના ભેદભાવ વગર મતદાન આપવાનો અધિકાર છે આપણે જોઈ લીધું છે કોઈ બી જાતિ હોય કોઈ પણ ધર્મ હોય કોઈ બી વર્ગ હોય તેને ભેદભાવ વગર એને મત આપવાનો અધિકાર છે લોકશાહીમાં મતદાન એ મહત્વપૂર્ણ પ્રક્રિયા છે આપણા દેશમાં સાર્વત્રિક મતાધિકાર છે મતદાનનો અધિકાર હોવા ઉપરાંત મતદાન આપણી ફરજ પણ છે દરેક મતદારે પોતાનો અધિકારનો ઉપયોગ કરવો જોઈએ એ વાત સાચી છે મતદાન છે ને એનો અધિકાર છે મત આપવાનો અધિકાર છે આ અધિકારનો એને સંપૂર્ણપણે ઉપયોગ કરવો જોઈએ દરેક નાગરિકે ચૂંટણીમાં મત આપવા જવું જોઈએ એવું જરૂરી નથી કે સરકાર આવશે સરકાર કશું જ નથી કરતી કઈ સરકાર કરે ન કરે એના સાથે આપણે કશું લેવા દેવા નથી પણ આ એક આપણો અધિકાર છે આપણે આપણા મૂળભૂત હક અને ફરજોમાં આપણે જોયું કે જેટલા હક મળે એટલી ફરજો આપણે અદા કરવાની છે એવી જ ફરજોમાં આપણે એક શિક્ષણનો અધિકાર છે તેવી જ રીતે મતદાન પણ એ આપણો અધિકાર છે તો દરેક નાગરિકે મતદાન કરવું જોઈએ ચાલો હવે આગળ હવે લોકશાહીનો આધારસ્તંભ ચૂંટણી હવે આપણે તો ભારતમાં તો લોકશાહી શાસન પદ્ધતિ ધરાવતો દેશ છે તો આપણો તો એક આધાર એક પાયો શું છે ચૂંટણી છે લોકો જે ઉમેદવારને ચૂંટીને લાવે તે સરકારની સત્તા પર આવે ખ્યાલ તો આપણે એ જ તો આપણો પાયો છે એ જ તો આપણો આધાર છે ચૂંટણી લોકોને જે ઉમેદવાર સારું લાગે તે આ ઉમેદવાર મારા માટે સારો છે એ ઉમેદવારને એ શું કરી લાવે તો કે છે કે ચૂંટણીમાં મત આપીને વિજયી બનાવીને ચૂંટીને લાવે છે તો એનો આધાર પણ આપણે ચૂંટણી તરીકે ઓળખીએ છીએ જો લોકશાહીનો આધાર એટલે ચૂંટણી વખતે ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળે છે કેમ જોવા મળે આપણને ખબર જ છે ઉત્સવ જેવું વાતાવરણ કેમ જોવા મળે તો કે ચૂંટણી આવે ને તો 10 દિવસ પહેલા એની રેડિયો ચાલુ થઈ જાય એનો પ્રચાર કરવાનું ચાલુ થઈ જાય કે દિવાળી આવે 10 દિવસ પહેલા 15 દિવસ પહેલા ખુશી વ્યક્ત કરતા હોય બસ તેવી જ રીતે આપણે ચૂંટણી આવવાની હોય તે પહેલાના 15 દિવસ અગાઉ શું થઈ જાય તો કે છે કે ઉત્સવ
વ્યક્તિ છે તેનું શું કરવાનું રહે તો કે મૂલ્યાંકન કરવાનું રહે. આ વ્યક્તિ સારી છે, એજ્યુકેટેડ પર્સન છે, ભણેલી વ્યક્તિ છે, સારા કામો કરશે, આપણી જે વર્લ્ડ છે અથવા તો આપણું ગામ છે એને સારું એવું કંઈક નવું યોગદાન આપશે, આપણા ગામનો વિકાસ કરશે. આ બધું વિચારીને એનામાં બધા ગુણો કરેલા છે કે નહીં એ બધું વિચારીને આપણે શું કરવાનું રહે છે, એને મત આપવાનો રહે છે. ચૂંટણીમાં રાજકીય પક્ષો ઉપરાંત અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડે છે. હવે આપણે છે ને આ જ પાઠમાં છેલ્લે આવશે આપણને રાજકીય પક્ષ અને સ્થાનિક પક્ષ અને અપક્ષ, તો ત્યારે આપણે એ જોઈ લઈશું. ચૂંટણીમાં જે રાજકીય પક્ષ અથવા જે રાજકીય પક્ષોના ગઠબંધનના સૌથી વધારે ઉમેદવારો વિજયી બન્યા હોય તે સત્તા પર આવે છે. દાખલા તરીકે આપણે શોર્ટ એન્ડ સ્વીટ, મારે કશું કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી, હું પહેલા જ કહી દઉં મારે કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી, છતાં પણ એક દાખલા તરીકે એક ઉદાહરણ આપું. આ 280 સીટ મળી છે, આને 132 મળી છે અને આને 45 મળી છે. તો જે ઉમેદવારને જે પક્ષને રાજકીય પક્ષને વધારે શું મળ્યું હોય તો કે ઉમેદવારી સીટ મળી હોય તે સત્તા પર આવે. તો ગઠબંધન આ વ્યક્તિ આના જોડે ગઠબંધન કરશે, પણ આને બધી સીટો મળી જશે એટલે આની સીટો આટલી થઈ જશે અને ઉમેદવાર અને સત્તા પર આ વ્યક્તિ આવશે. ખ્યાલ આવે? લોકશાહીમાં લોકોનું સમર્થન મેળવીને સત્તા સુધી પહોંચી શકાય છે. આપણી લોકશાહી વ્યવસ્થામાં દેશની સૌથી ટોચની સંસ્થા સંસદ અને સૌથી પાયાનું એકમ ગ્રામ પંચાયત છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ ચૂંટણી થાય છે. આ સંસ્થાઓમાં લોકોના મતદાન વડે વિજેતા સભ્યોની પસંદગી થાય છે. નાના શહેરોમાં નગરપાલિકા, મોટા શહેરોમાં મહાનગરપાલિકામાં ચૂંટણી થાય છે. ચૂંટણી લોકશાહીને જીવંત અને ધબકતી રાખે છે. તમને વિધાન પૂછાશે કે ચૂંટણી લોકશાહીનો એક આધારસ્તંભ છે અને લોકશાહીને જીવંત અને ધબકતી રાખવાનું કાર્ય કોણ કરે છે? ચૂંટણી કરે છે. તો ત્યાં તમારે આ લખવાનું છે. હમણાં જે કહી છે આમાં કીધું છે, હમણાં જે કહી એ કઈ ચૂંટણી કહી તો કે નગરપાલિકા, મહાનગરપાલિકામાં જે વોર્ડ હોય તેની, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. ખ્યાલ આવે? તો તેમાં બી ચૂંટણી કરીને જે ઉમેદવારો હોય એ ઉમેદવારોને આપણે વિજયી બનાવીએ છીએ. રાજકીય પક્ષો તેમજ ચૂંટણીના ઉમેદવારો માટે ચૂંટણી ખૂબ જ મહત્વ ધરાવે છે. ચૂંટણી લોકશાહીની પાયાસ્થિતિ છે. ચૂંટણી મતદારને તેના મતદારનું મૂલ્યાંકન કરવાની તક આપે છે. જો ચૂંટણી દ્વારા એના જે મતદાર છે આ ઉમેદવાર તેનું મૂલ્યાંકન કરવાની તક કોણ આપે છે? ચૂંટણી આપે છે. ચૂંટણી દેશમાં નવી રાજકીય વ્યવસ્થા અને રાજકીય ક્રમોનું સર્જે છે. આમ ચૂંટણી સામાજિક અને આર્થિક વાતાવરણનો ખ્યાલ અપાવે છે. એમ લોકશાહીનો ઉપરાંત ચૂંટણી હોય, ચૂંટણીની પ્રક્રિયા પારદર્શક હોય એ જ ખૂબ જ મહત્વનું છે. પારદર્શક, એમાં કશું બી ગોટાળા આવવા જોઈએ નહીં, ગોટાળા ન હોવા જોઈએ, પારદર્શક, બધું સાફ, કશું બી અંદર કંઈ પણ ગોટાળા વગરની પ્રક્રિયા આમાં હોવી જોઈએ. તો આ છે લોકશાહીનો આધારસ્તંભ ચૂંટણી. હવે જુઓ લોકશાહીમાં લોકમત આપણે કઈ રીતે મેળવી શકીએ તે. લોકમત કોને મેળવવાનો હોય? ઉમેદવારે મેળવવાનો હોય. ખ્યાલ આવે? તો કે ઉમેદવાર પોતે કઈ રીતે બધા લોકોમાં ચાહીતો બને, બધા લોકોના માઇન્ડ પર એ વ્યક્તિનું નામ આવે, તેને જ મત આપવાનો આગ્રહ રાખે અને મત આપીને વિજયી બનાવે. તો એ લોકમત આપણે કઈ રીતે મેળવવાનો તે અને તેના માટે આપણે શું કરવું જોઈએ તે જુઓ. આપણા દેશમાં પ્રતિનિધિત્વ લોકશાહી છે. અહીં મતદાર દ્વારા વિજેતા જાહેર થાય તે લોકપ્રતિનિધિ બને છે. આમ પ્રતિનિધિ વ્યવસ્થા સત્તાધારી પક્ષ સત્તા પર રાખી
ફરી સત્તામાં આવવાનું વિચારે છે. સત્તામાં ન હોય તે પક્ષ સત્તા મેળવવા માટે લોકમત ઉભો કરવાનો પ્રયત્ન કરે છે. તો હવે જે વ્યક્તિ સત્તા પર આવે છે તે ફરી પાછું સત્તા પર આવવા તૈયાર થાય અને જે સત્તા પર નથી આવ્યો તે વધુ પ્રયત્ન કરશે. ક્યાં? સત્તા પર આવવા માટે. હવે એ કહે છે લોકમત લોકોમાં જાણીતું બનવું તે. એનો સાદો હવે લોકમતનો અર્થ એ થાય કે લોકોમાં જાણીતું બનવું, લોકોને ગમવું. જે ઉમેદવાર ઉભો રહ્યો છે કોર્પોરેટ વર્ગમાં, એક વોર્ડમાં એક કોર્પોરેટર ઉભો રહ્યો છે તે લોકોને ગમવો જોઈએ. એના પર લોકોનું શું હોય? ચાહના હોય. એ સારા કાર્ય કરશે એવી માઇન્ડમાં એ લોકો શું હોય? એક ફિટ મૂકેલું હોય. તો એ શું કરે? તો કે છે કે સત્તા પર આવે અને એ સત્તા પર આવે ને તો ફરી પાછો સત્તા પર આવવા માટે વધારે લોકમત કેળવે. અને જે વ્યક્તિ સત્તા પર નથી આવી તે પણ સત્તા પર આવવા માટે લોકમત કેળવે છે. એ વધારે ને વધારે પ્રયત્ન કરે છે. સત્તા ટકાવી રાખવા કે સત્તા પર આવવા માટે લોકોને પોતાની સાથે જોડવા જરૂરી થઈ પડે છે. સરકારને ટકાવી રાખવા માટે સરકારની કામગીરી, નીતિ કે વિવિધ પ્રશ્નો અંગે લોકોનો વિચારો ઉપરાંત લોકમતને ધ્યાનમાં રાખવો જરૂરી થઈ પડે છે. લોકમત રાજકીય પક્ષો, પ્રતિનિધિઓ અને સંગઠનો માટે ખૂબ જ જરૂરી છે. સંગઠિત લોકમતનું લોકશાહીમાં અત્યંત મહત્વ રહેલું છે. જો કે કહે છે રાજકીય પક્ષો, પ્રતિનિધિ અને સંગઠનોને લોકમત કેળવવું શું બને? તો કહે છે કે બહુ મહત્વનું યોગદાન બને અને એ બહુ મહત્વનું છે. શામાં? લોકશાહીમાં. પ્રબળ અને સંગઠિત લોકમત લોકશાહીમાં સવિશેષ મહત્વ ધરાવે છે. લોકમત સરકારને ગેરવહીવટ કરતા રોકે છે. લોકો રોકે. કાયદો અલગ બધી કાયદો હોય ને તો લોકો એનો વિરોધ કરે. ના, આ તો એમાં જ આવે, આ કાયદો ની સુટેબલ નથી, સુસંગત નથી અને તો લોકો એને રોકે છે. લોકમત દ્વારા દેશ હિતને અવગણી ન શકાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. જાગૃત, બુદ્ધિશાળી અને માહિતગાર નાગરિકોને સરકાર ભણવાની શકતી નથી. જો હમણાં જે લોકો છે ને એકદમ જાગૃત નાગરિકો છે તો સરકાર જે કંઈ કરે છે ને તે કંઈ સાચું છે, સરકાર જે કરે છે યોગ્ય છે એવું હવે સરકાર કરી નહીં શકે. પહેલા ચાલતું, હવે નહીં. જેમ જેમ લોકો શિક્ષિત અને એજ્યુકેટેડ પર્સન થતું ગયા, ટેકનોલોજીનો વિકાસ થતો ગયો, વિજ્ઞાન ક્ષેત્રે વિકાસ થતો ગયો, ખેતી ક્ષેત્રે વિકાસ થતો ગયો, એટલે આ બધા ક્ષેત્રોમાં જે ઉકાયેલા વ્યક્તિ હોય ને તેને કોઈ દિવસ સરકાર પટાવી નથી શકતી, ભણવાની નથી શકતી. ખ્યાલ આવે? લોકો જાણે છે વસ્તુ વિશે, લોકોને ખબર છે. આજે નાની એક બાબત કહીએ ને તો મોબાઈલ ફોન આટલા નાના બાળકોને એવી ખબર હોય કે આ એમાં છે, તો એ વિશે કંપની આપણને ડોકો કરે, છેતરપિંડી કરે, એ યોગ્ય નથી. આધુનિક સમયમાં લોકમત કેળવવામાં કેટલાક માધ્યમો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ માધ્યમોનો વિગતે પરિચય મેળવીશું. જો હવે જે લોકમત કેળવવાનું છે ને તેના માટે કેટલાક મહત્વના માધ્યમ એટલે ખબર ને કે પદ્ધતિ, કયા માધ્યમ દ્વારા આપણે ત્યાં સુધી પહોંચી શકીએ, તો એ માધ્યમની અહીં જરૂર પડે છે. તો એ એવા માધ્યમો અંદર આપેલા છે તે હવે પછી જોશું. એકવાર ખાલી ઉપર આ જોઈ લો કે આપણે શું જોયું છે. હવે લોકશાહીમાં લોકમત ઘડતર
ના મહત્વનું આપણે જોયું કે લોકશાહીમાં લોકમત કઈ રીતે મેળવવો જોઈએ તો લોકમત કઈ રીતે મેળવવો જોઈએ તો તેના માટે આપણે જોયું તો હવે લોકશાહીમાં લોક ગણતર મેળવવા માટે જે માધ્યમો વપરાય છે તો પહેલું છે મુદ્રિત માધ્યમ અને બીજું છે વિચારણા મુદ્રિત માધ્યમ એટલે કાગળ હોય તે સ્લીપો તૈયાર કરે વગેરે વગેરે અને શોર્ટ માહિતી આપે અને વિચારણા માધ્યમ એટલે રેડિયો ટેલિવિઝન સ્પીકર લાઉડ સ્પીકર વગેરે ઉપર આપણે જે જાહેરાતો કરીએ છીએ હવે જો આધુનિક સમયમાં દેશ અને દુનિયાની ઘટનાઓ વિશે લોકો જાણી શકે છે માહિતી મેળવી શકે તે માટે દૈનિક સમાચાર પત્રો પ્રાક્ષિકો અને ચોક્કસ પ્રકારના સામાયિકો મહત્વ ધરાવે છે હવે એમાં શું મહત્વ છે તો મુદ્રિત માધ્યમોમાં સમાચાર પત્રો ત્યાર પછી પ્રાક્ષિકો ત્યાર પછી તો કે સામાયિક ત્યાર પછી બુલેટિન મેગેઝિન વગેરે શું તો કે ના સમાવેશ થાય છે આ માધ્યમમાં છપાઈને આવતી વિગતો લોકો વાંચી જાણવી મેળવી તેમજ તેનો અભિપ્રાય સાથે વાતનો સ્વીકાર કે અસ્વીકાર કરે છે વિવિધ વિચારસરણી ધરાવતા લોકો એક જ વિગત વાંચીને જુદા જુદા તારણો પર આવી તેવું બની શકે છુપાયેલી એક પ્રકારની વિગતોને પોતપોતાના વ્યક્તિગત અભિપ્રાયો આપે છે હા તો જે બધા જો સમાચાર વાંચે છે સામાયિકમાં કોઈ લેખ વાંચ્યો હોય બુલેટિનમાં મેગેઝિનમાં પ્રાક્ષિકમાં જે અઠવાડિયે 15 દિવસ આવે છે તે તો એના પર પોતપોતાના વ્યક્તિ પોતપોતાના મંતવ્ય અલગ અલગ આપે કોઈ એક હેડલાઈન વાંચ્યો હોય તેના પર તથ્ય અલગ અલગ નીકળે બધા પોતપોતાના તર્ક લગાવે તે છે ત્યાર પછી જુઓ તો કે છે કે આ અભિપ્રાયની વિગત સાચી તટસ્થ અને કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વગરની હોય તે જરૂરી છે જો આ વિગત પૂર્વગ્રહ સામે છુપાઈ હોય તો ખોટો લોકમત ઉભો થવાની સંભાવના રહે છે હવે કોઈ ઉમેદવાર વિશે પેપરમાં જાહેરાત આવી હોય અને એ ઉમેદવાર 12 પાસ હોય તો એના વિશે ગ્રેજ્યુએટ મોટી મોટી ડિગ્રીઓ લખે એને એટલી કામ કર્યા ન હોય છતાં બી મોટા મોટા કામ કરેલા છે એવું લખે તો આ લોકમત કેળવવાનો જે માધ્યમ છે તે છુપાવેલો છે એટલે શું થાય લોકમત ખોટો પડે ખોટો લોકમત ઉભો કરવા સરકાર પોતાના સિદ્ધિઓ જ બતાવે અને ભૂલો નિષ્ફળતાઓ અને ખામીઓ છુપાવે એવું ન બને તે માટે અખબારી સ્વાતંત્ર્ય હોવું અત્યંત જરૂરી છે જો સરકાર આવું ન કરે તે માટે અખબારી સ્વતંત્ર હોવું જરૂરી છે આપણો દેશ ભાષા સંસ્કૃતિ અને પ્રાદેશિક વિવિધતા ધરાવતો હોય દેશની વિવિધતા વચ્ચે પ્રાદેશિક ભાષાના સ્થાનિક અખબારો વાચકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે આ કારણે તેઓ લોકમત ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે જ્યાં સરકારનું પ્રમાણ ઓછું હોય તેવા દેશ કે પ્રદેશમાં મુદ્રિત માધ્યમો લોકમત કેળવવા અસરકારક સાબિત થતા નથી આમ છતાં મુદ્રિત પ્રમાણ ઓછું હોય તેવું દેશ અને પ્રદેશમાં મુદ્રિત માધ્યમો લોકમત કેળવવા અસરકારક સાબિત થતા નથી કારણ કે કેમ અસરકારક સાબિત નથી થતા મુદ્રિત માધ્યમ તો કે જે સમાચાર પ્રાક્ષિક સામાયિક બુલેટિન મેગેઝિનના જે લેખો એના વિશે જે અખબારી લેખો આપેલા હોય તે અમુક વાર છુપાવેલા હોય ખોટા સાબિત કરેલા હોય ખોટા છુપાવીને નિષ્ફળતાઓ ખામીઓને દૂર કરવાનો પ્રયત્ન કરેલો હોય માટે મુદ્રિત માધ્યમો અસરકારક નીવડતા નથી હવે જો વિધાન માધ્યમ તો કે લોકમત ઘડતરમાં રેડિયો ટેલિવિઝન સિનેમા જેવા દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમોનું સ્થાન મહત્વનું છે વિધાન માધ્યમમાં કોણ આવે તો કે છે તે રેડિયો ટેલિવિઝન પછી સિનેમા જેવા દ્રશ્ય અને શ્રાવ્ય
માધ્યમ દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમો ઉપયોગમાં લઈ શકાય છે. જ્યાં નિરીક્ષણતાનું પ્રમાણ વધુ હોય ત્યાં વિજાણુ માધ્યમ વધુ અસરકારક થાય છે. જ્યાં લોકો અભણ હોય, લખતા વાંચતા નથી આવડતું, તો ત્યાં આ માધ્યમ વધારે અસરકારક બને. કેમ અસરકારક બને? તો જુઓ, રેડિયો દ્વારા એને સાંભળવાનું છે વ્યક્તિ વિશે, તો એ સાંભળી શકે. ટેલિવિઝન દ્વારા જોઈ પણ શકે અને સાંભળી પણ શકે. સિનેમામાં બી એવું જોઈ પણ શકે અને સાંભળી પણ શકે. એને તેના દ્વારા આ માધ્યમ નિરીક્ષક લોકો જ્યાં હોય ત્યાં વધારે અસરકારક સાબિત થાય છે. વર્તમાન પત્રો કે સામાયિકો કરતા રેડિયો અને ટેલિવિઝનનું માધ્યમ વધારે પ્રમાણમાં જોવા મળે છે. દેશ વિદેશની ઘટનાઓ આજે રેડિયો કે ટેલિવિઝન દ્વારા જે તે સમયે જીવંત પ્રસારણ દ્વારા વ્યક્તિ જોઈ શકે અને ત્યાં સુધી પહોંચી પણ શકે. આપણે જોયું છે હવે બધી જગ્યાએ ઇન્ટરનેટનો જમાનો આવી ગયો. દુનિયા અમેરિકામાં શું થાય તે આપણે લાઈવ ટેલિકાસ્ટ અહીં જોઈ શકીએ છીએ. ખ્યાલ આવે? એટલે વ્યક્તિ જે થઈ રહ્યું છે ને ઘટના, તે વ્યક્તિ આંખે નરી આંખે જોઈ શકે છે અને કાને સાંભળી પણ શકે છે. ધારાવાહિકો, નાટકો, ફિલ્મ દ્વારા મનોરંજનની સાથે અસ્પૃશ્યતાને નિવારણ, દહેજ પ્રથા નાબૂદી, શોષણ, ગરીબી, સામાજિક અને આર્થિક ઉપરાંત અન્ય સમસ્યાઓની રજૂઆત અસરકારક રીતે થઈ શકે છે. કયા વિસ્તારમાં ગરીબી જોવા મળે, ત્યાં અસ્પૃશ્યતા હજુ ચાલતી છે, ત્યાં શોષણ થતું છે, એ બધું આપણે આના દ્વારા શું કરી શકીએ? લોકોને નજર સમક્ષ લાવી શકીએ છીએ. આધુનિક સમયમાં ટેલિવિઝનનો ઉપયોગ, ઇન્ટરનેટના આગમન અને તેના ફેલાવાને લીધે લોકો ઘર બેઠા શું કરી શકે? સામાયિક, ધારાવાહિકો, નાટકો, ફિલ્મનો આનંદ માણી શકે છે. આજે આ માધ્યમ દ્વારા રજૂ થતી વિકૃતિ, વિભત્સ અને હિંસાની માણસ પર ખરાબ અસર થઈ શકે છે. હવે ઇન્ટરનેટ આવ્યું છે, હવે એ બાબત તો સાચી છે, પણ એના ફાયદા અને ગેરફાયદા બંને છે. આપણે જે મોબાઈલ પર આપણે છે તે સારું વિડિયો જોવા માટે, સારી રીતે ભણવા માટે કે અને બીજો અધર ઉપયોગ માટે પણ એ વાપરી શકાય છે. તો એના કારણે માણસ પર થોડી ખરાબ અસર પણ જોવા મળે છે. આવા મહત્વના માધ્યમમાં આરોગ્ય પ્રસારણ, યોગ્ય પ્રસારણ ન થાય તેના ઉપર નિયંત્રણ મૂકી તેને જરૂરી છે. વિજાણુ માધ્યમમાં પ્રસારિત થતા વિવિધ વિભત્સ અને હિંસા દર્શાવતા કાર્યક્રમો સામે રાજકીય પક્ષો અને સ્વૈચ્છિક સંગઠનો યથાયોગ્ય સમયે આંદોલન કરે તે લોકશાહીના આવકાર્ય છે. એટલે કહેવામાં આવે છે કે આવા જે વિભત્સ અને હિંસા દર્શક કાર્યક્રમો છે તેના પર સરકાર રોક લગાવે અને તેને પ્રસારણ થતા અટકાવે. આજકાલ ટેકનોલોજી એટલી ઝડપી છે કે ઇન્ટરનેટ અને સેલફોન દ્વારા સતત લોકો એકબીજાના સંપર્કમાં આવી શકે, રૂબરૂ જોઈ શકાય, વિડિયો કોલિંગ કરે સામે અને જોઈએ અને આપણે સામસામે રૂબરૂમાં વાતચીત કરી શકીએ છીએ. ખોટી વિગતોને આધારે કેટલાક લોકમત વિચારો ફેલાવવાનો કાર્ય કરે. આજે લોકમત કહેવા માટે વિચારનો માધ્યમનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. ટેલિવિઝન, રેડિયો, ખાનગી રેડિયો એટલે FM, આપણે આપણે સુરત રેડિયો સિટી, મેજી FM 99.1 એ FM ની વાત કરીએ. FM આધુનિક સમયમાં લોકમત કરવા માટે વિશિષ્ટ માધ્યમ છે. હવે જો તટસ્થ વિગતો કે જાણકારી વગર આધુનિક સમયમાં ઘટનાની માહિતી ઝડપથી ફેલાઈ જાય છે. ખોટી વિગતોને આધારે કેટલાક લોકમત ખોટા પડે અને ખોટો લોકમતના આધારે ખોટો લોકમત કહેવાય જવાનો પણ ડર રહે છે. વિજાણુ માધ્યમ દ્વારા થતા વિવિધ પ્રકારના સર્વ લોકમત કેળવવાનું કાર્ય કરે છે. કોઈ ચોક્કસ વિગતોને આધારે લોકમત જાણવા સર્વે કરવામાં આવે છે. ચૂંટણી સમયે ઓપિનિયન પોલ રજૂ કરવામાં આવે છે. ઓપિનિયન પોલ એટલે કે જે ઉમેદવાર ઉભેલા હોય
રાજકીય પક્ષોના સિમ્બોલ મૂકેલો હોય આપણે તેના પર અંગૂઠો મારી એને ઓપિનિયન પોલ આપવાનો રહે છે. આ ઓપિનિયન પોલ દ્વારા લોકમત કઈ દિશામાં ઢળી રહ્યો છે એટલે કે એનો ઢાળ કઈ દિશામાં જઈ રહ્યો છે તે અંદાજ આવે છે. ઓપિનિયન પોલ દરેક વખતે સાચા અને વિશ્વસનીય હોતા નથી. એ માણસ પર ડિપેન્ડ કરે. એ સમયે આપી તો આવે પણ એવું જરૂરી નથી કે જ્યારે વોટિંગ કરવા જાય ત્યારે એ જ વ્યક્તિ અને એ જ રાજકીય પક્ષને મત આપે. બદલાઈ પણ છે. ખ્યાલ એટલે સાચા પણ 50% 75% અનુમાન આવી જાય કે સરકાર કઈ દિશા તરફ એનો ઢાળ વધારે જોવા મળે છે. ખ્યાલ આવે. હવે જુઓ તો આ કયા માધ્યમ લોકમત કહેવાના બે માધ્યમ. તેમાં જો કે મુદ્રિત માધ્યમ લોકમત કહેવા માટે અસરકારક નથી. કારણ કે વ્યક્તિ નિરક્ષણ અભણ હોય તે વાંચી નથી શકતી, સમજી નથી શકતી, તો પછી એક માધ્યમ અસરકારક ન નીવડે. પણ અભણ નિરક્ષણ ગમે તે હોય પણ બીજાનું માધ્યમ શું છે તો કે લોકમત કહેવા માટે એનો વિશેષ અને બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. તેના કારણે આ માધ્યમ વધારે અસરકારક નીવડે છે. હવે જુઓ લોકશાહીના પ્રકારો. ભારતમાં જે લોકશાહી છે તે કયા કયા પ્રકારે જોવા મળે તો એના બે પ્રકાર છે. એક સંસદીય લોકશાહી અને બીજો પ્રમુખીય લોકશાહી. તો જુઓ વિશ્વમાં અનેક દેશોમાં લોકશાહી છે. અમેરિકા જેવા મોટા દેશોમાં પણ લોકશાહીની શાસન વ્યવસ્થા છે. પણ એ લોકશાહી બે પ્રકારે જોવા મળે છે. એક સંસદીય અને બીજો પ્રમુખીય. આપણા દેશ સંસદીય લોકશાહીનો સ્વીકાર કર્યો છે. સંસદીય લોકશાહી એટલે ભારતમાં આ પ્રકારની લોકશાહી જોવા મળે છે. જેમાં લોકસભામાં જે પક્ષને સ્પષ્ટ બહુમતી મળી હોય તેના નામે રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન તરીકે નિમી શકે છે. વડાપ્રધાન સરકારની રચના કરે છે. આ સંસદીય સરકાર લોકસભાને સંપૂર્ણપણે જવાબદાર છે. જ્યાં સુધી સરકાર લોકસભાના બહુમતી સભ્યોનો વિશ્વાસ ધરાવતી હોય ત્યાં સુધી તે સત્તા પર રહે છે. ભારતમાં સંસદીય લોકશાહી છે. સંસદમાં જે પક્ષ બહુમતી મળે તે દેશનો શું બને તો કે પ્રધાન બને અને તે સરકારની રચના કરે. ખ્યાલ તો કે સંસદીય લોકશાહી કોના પર આધાર રાખે તો લોકસભા પર આધાર રાખે. કોના પર? લોકસભા પર સંસદીય લોકશાહી આધાર રાખે. અને આપણા દેશ ભારતમાં સંસદીય લોકશાહી ધરાવે છે. લોકસભામાં જે પક્ષને વધારે બહુમતી મળી હોય તે દેશનો પ્રધાન એટલે વડાપ્રધાન બને અને એ વડાપ્રધાન સરકારની રચના કરે છે. આ થઈ સંસદીય લોકશાહી. હવે જુઓ પ્રમુખીય લોકશાહી. પ્રમુખ એટલે કે પ્રમુખીય શાસન વ્યવસ્થા લોકશાહીનો બીજો મહત્વનો પ્રકાર છે. પ્રમુખીય લોકશાહીમાં સામાન્ય રીતે પ્રમુખ સીધા લોકો દ્વારા ચૂંટાઈને આવે છે. પ્રમુખ બંધારણના નિશ્ચિત સમયમાં આવેલી મુદત સુધી સત્તા ઉપર રહે છે. અમેરિકા અને દુનિયાના બીજા કેટલાક દેશોમાં આવી પ્રમુખીય લોકશાહી શાસન વ્યવસ્થા છે. અમેરિકા અને અન્ય બીજા દેશોમાં આમાં શું હોય લોકો સીધા પ્રમુખને ચૂંટીને પ્રમુખને સીધા ચૂંટીને લાવે. ત્યારે આપણે ભારતમાં સંસદમાં લોકસભામાં આપણે લોકસભાના સભ્યોને ચૂંટીને લાવવું પડે. એ લોકસભાના સભ્યોની બહુમતી હોય ત્યારે વડાપ્રધાન બને અને વડાપ્રધાન સરકારની રચના કરે. ત્યારે અમેરિકા અને અન્ય દેશોમાં શું હોય લોકો સીધા જ વડાપ્રધાનને ચૂંટીને લાવે અને એ કોણ બને તો કે આખા દેશનો રાષ્ટ્રપ્રમુખ અને વડાપ્રધાન